અમદાવાદ પોલીસ હવે ચોથી વાર ટ્રાફિક નિયમ તોડવા પર સીધું જ તમારું લાયસન્સ રદ કરી નાખશે। પણ એક વાત અહીંયા એ પણ છે કે એ ડ્રાઈવ પણ કરવી જોઈએ કે કેટલા વાહન ચાલકો વિના લાયસન્સ ડ્રાઈવ કરતા હશે। લાયસન્સ તો ત્યારે રદ થાય ને કે જ્યારે હોય, જો ના હોય તો કેટલા લોકો છે એવા, તપાસ થવી જોઈએ। અને અમદાવાદમાં રહેતા લોકોને હિટ એન્ડ રનની ઘટનાઓ ક્યારે ભૂલાતી નથી, કારણ કે વર્ષમાં અનેક ઘટનાઓ તેમની નજરો સામે બને છે અને તે ઘટનાઓ જૂની ઘટનાના જખ્મ પાછા તાજા કરી નાખે છે। લોકોને ફરી જૂની ઘટનાઓ નજરો સામે ફરવા લાગે છે। વાત નિયમોની છે, તેવામાં ટ્રાફિક પોલીસની લાયસન્સ રદ કરવાની આ પહેલ ખૂબ યોગ્ય છે, થવું જ જોઈએ, કારણ કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે। એવી જ રીતે લાયસન્સ રદ કરવા જેવી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી લોકો નિયમોનું પાલન નહીં કરે। પણ એ પણ જરૂરી છે કે લાયસન્સ હોવું જોઈએ ને લાયસન્સ લેવા માટે થોડાક મથે લોકો। જોઈએ પોલીસની આ કાર્યવાહી આખરે કેવો રંગ લાવે છે।